તમારી વહુ તો બહુ મોડર્ન થઈ ગઈ છે. કાલે તો મોડર્ન કપડા પહેર્યા હતા. અરે ગાંડી, એને વન પીસ કહેવાય. મેં તો એને અપાયું છે. હું જ તે એવું ઈચ્છું છું કે મારી વહુને જેમ રહેવું એમ રહે. અમારા કુટુંબમાં એનો વટ પડવો જોઈએ. પણ આવું બધું જોઈને સમાજ શું કહે છે? સમાજ જોઉં છું, સમાજ બોલે ને કાંઈ તો એની જીભ કાપીને એના હાથમાં આપી દઉં. તું તો તારી વહુને વરસમાં 2 વાર પિયર મોકલશો. હું તો મારી વહુને એક જ વાર મોકલું વરસમાં, અને મને પૂછ્યા આગળ ક્યાંય વહુ જાય નહીં. અરે તારી જેવી હાહુના લીધે જ તે બધી હાહુ બદનામ છે. અહીંયા નહીં જવાનું, આમ નહીં જવાનું, ઓલું નહીં પહેરવાનું, તે પેલું નહીં પહેરવાનું. તારી વહુના તો નસીબ જ ફૂટલા છે કે તારી જેવી હાહુ મળી. લાગે છે કે તારી વહુ ઘરનું કામ કરતી નથી લાગતી. ઈ નોકરી કરતી હોય તો ઘરના કામ ક્યાંથી કરે? છોડ ઈ બધું. ઈ મને કહે તું કે તારી વહુ વિડીયો બહુ આજકાલ બનાવે છે. આ તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. આવી સારી વાતમાં પાડોશી કામમાં ન આવે તો કોણ આવે? મારી વહુ તો બહુ હોશિયાર છે. તારી વહુ ને છોકરો તો બહુ બહાર ફરવા જાય છે અને પાર્ટી બહુ કરે છે, અને હું જયારે જોઉં ત્યારે બહાર જ હોય છે. આ તો 2 જણા પૈસા કમાય છે ને હરે છે ને ફરે છે. એની ઉંમર છે, પૈસા કમાય છે તો હરે ફરે. તારા છોકરા હોય હમણાંથી ફરવા નહીં ગયા હોય ને, એવું લાગે છે કે રજા નહીં મળતી હોય. એ તો તારી વહુ ને છોકરાને બહુ સડાવ્યા છે. ઠીક, હાલો, મારે તારી યાર કઈ વાત નથી કરી, હું જાઉં છું. અરે ઉભી રે બેન, સાંભળ તો ખરી.